અને આજનો નવો રોપો આવ્યો જોઈ શકો છો તમે. એક તો શરમાઈ ગયો છે ને એક લીલો સમ ઉભો છે કમ્પ્લીટ. જોઈ તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણા ઉઠી ગયા છે અને વાગ્યા છે 8 હતા. ચા પીવા જઈ રહ્યા છે. તો આપ સબ મજામાં? બાય. ચા પીએ આપણે. વંગારેલો રોટલો ચા. તો હેલો ગાઈસ, આપણા અત્યારના વાગ્યા છે 9 ને વરસાદનું મોસમ પાછું હતું બહુ ખતરનાક થઈ ગયું છે પાછું, એટલે બહાર નીકળ્યા છીએ આપણે. તો જોત હતા ખાલી વરસાદનું મોસમ. વરસાદ આવે છે મોડ એવું બધું નહીં આવતો. અને આપણા કપા તો નેદવાનું ખોરવાનું બાકી છે, પણ આ તો વરસાદ ચાલુ રહે એટલે ખોરાતા નહીં કોઈ. આ પાછો વરસાદ ચાલુ થઈ ગયો. મોબાઈલમાં દેખાય તો નહીં જ દેખાતો, મતલબ થોડો દેખાયા. જોઈ શકો છો તમે વરસાદનું મોસમ. એટલે પાછો ઘરમાં જઈએ છીએ આપણે. તો બાય. તો હેલો ગાઈસ, આપણા આ તો બધા જેટલા રોપા મૂળ વાયા છે નાના મોટા અલગ અલગ નો વાઇઝ તમે બતાવ્યો. સેવા સ્વાદમાં સેવા છે અને સેવા થયા છે ઇન્સાનના વાયા છે તમે બતાવ્યો. તો વિડીયો બનાવી લેજો લાસ્ટ સુધી. ચલો પ્લીઝ જોઈ વખત. પહેલાંથી બતાવતો હતો. તો આપણા આ જામફળી એને મિનિમમ 3 વાર જેવું થયું. અને આવડી મોટી ફાલતા પહેલાં સ્ટાર્ટિંગમાં તો વાવી દઈને ત્યાં તો ફાલતી નથી જલ્દી. અને પછી આપણને એક ભાઈએ કીધું કે આની જે ટોચો આવે ને એ તમે બેટી નાખજો તારે જલ્દીથી ગ્રો કરશે. મતલબ ગ્રો એ આરે 1 સાલમાં ને આમ જોવા જઈએ ને તો નહીં જતી માપની. અને હાલ એક વારમાં તો બહુ જ વિકાસ કરી નાખ્યો છે. અને આ લેબોડી ઓને તો નહીં મિનિમમ 4 કે 5 વર્ષ જેવું થવાયું. અને લેબુ બેઠા હોય છે તમે જોઈ શકો છો. અને ખાસ ઝેરી જો. અને ઓનો આવ્યો છે આપણે ખાધું ને એના પશુનો ખાધી કેરી એના પશુ બાબો આવેલો છે. આવ્યો જોઈ શકો તમે. ઓનો સ્વાદ આપણે જે ટોપરું કહીએ ને ટોપરું એના જેવો એક્ઝેક્ટ સ્વાદ આવે ટોપરા જેવો. આપણે ખાઈને આવેલો છે આપણને ખબર છે. અને એક બીજો આબો છે આપણો થાય છે અને થઈ ગયું આપણો 1.5 વર્ષ જેવું થયું છે. અરે બદામી આબો કહેવાય. મતલબ કે જે આપણા બદામો આવે ને એના જેવો સ્વાદ આવે એક્ઝેક્ટ. ઓનેથી 1.5 વર્ષ જેવો આવે એક્ઝેક્ટ 1.5 વર્ષથી એને બદામી જેવો આવે છે. આ તો જામફળી ઓન તો 2 વર્ષ જેવું 2 વર્ષ જેવું થાય. અરે આ ને પેલી બે સંગાત વાવી હતી. એમાં પેલી આની નાની રહી છે, પેલી બહુ મોટી ગ્રોથ કરી દઈ છે. અને આ આબુ આપણે 2 મહિના છે વાય. રાજાપુરી કેરી કે ને તમે એ રહ્યો છે. આપણે જાતે પહેલાં ખાધી લાવી અને પછી આબામાં આવ્યો છે રાજાપુરી. એનું તો 2 મહિના જેવું છે એ કાંઈ રહ્યું. હા એ બધું અંગાત જ વાવી તું જામફળી ગયો. અને આપણો
केसर कैरी क्यों ए रो अब मैंने तो महीनों थो महीनों थो आए राजापुरी कैरी आवे ने तमारे बड़ा ए रही बस आम मळी रही लाइन वाइज आप खाधी एना पछी बीजो हिसाब एक तो मतलब मिनिमम 7 महीना जो एवं थी गયું आए 7 महीना जो ए आए 2 महीना तो आ बानी कैरी શું કરે હાફૂસ શીખીએ ને એ રહી જોઈ શકો તમે તો એક આ રેપ રોપો બીજો ઓન તો વધારે ટાઈમ થઈ ગયો એક 10 મહિના જેવું થઈ ગયું મિનિમમ સાંજમાં રહેવા ઉપવા પડ્યો એટલે અને હવે આપણો રોપો આજે લાઈનમાં આવ્યો છે એક્ઝેક્ટ આજે વાઈ દીધા 2 અંગાત ભેગા એ ભેગા હતા પણ એક આની અલગ કહી નાખીને આની અલગ કહી નાખ્યું આનું વાય છે બહુ ખાસું થશે વાય આપણો બધો ફ્રૂટ હતો એનો ખાવાનો છે એ વચ્ચે દીધું હતા એક આજે આપણો બીજો એ બતાવે તમે દીધો અને એક આપણા રે સીતાફળી એની બેઠો સીતાફળ તમારે જોવો તો હું બતાવું બેઠો થશે સીતાફળ एक ये रहा इससे भी बड़ा ये रहा और एक बड़ा हो रहा एक हो रहा मतलब વધારે બેઠો છે ખાસો હતો એ કમેન્ટ કરજો અને જમ બનાવીને તમે આવજો એવું ફ્રૂટ ફળાદ એટલે તમારા જ ખાવા કમાવશે તમારે નહીં આ કોઈક તમારા છોકરાને કમાવશે એ રીતના ચલો બાય તો આપણો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જરૂર કરજો અને તમે આ રીતના ફળફળાદી આવતા રહો તો તમારા જ કમાવશે મોટા થવા એટલે અને ખાવાના કમાવ ફળ બેસી એટલે તમારા જ કમાવશે આ રે આપણે વાવ્યું ને આપણ સફળ હું જોઈશ તમે બતાવી દો તો આજે તોડીને ખાધું હતું મોટું ને એટલો બતાવું તમને આજે જોઈ શકો તમે આજે મોટો છે પેલો રહ્યું એ રહા આપણે તો ખાઈએ જ છીએ એ રીતના તમે આવશો તો તમારે ખાવા કામમાં આવવાનું જ છે આપણા ઘરે બદામ છે પણ પેલી રહી મમ્મી ઓબોય છે જોમ્બોય છે જોમ્બો બે છે ખાસ્યો છે બીજો તો આજના વાવતા રહેજો તો તમારે જ કમાશે ચલો મળીએ આપણે નેક્સ્ટ શોર્ટમાં નેક્સ્ટ બ્લોગમાં ચલો તો હેલો ગાઈસ આપણા આવી ગયા છે નીમ કે પેડ કે પાસ નીમ ઇંગ્લિશમાં કહેવાય આપણા હિન્દીમાં એવા અને આપણે આવી ગયા છે લેબડાના ઝાડપાન અને ઓના પરથી આપણા દાંતણ પાડવાનો છે મતલબ સવારે બ્રશ કરીએ રે અમારે દાંતણ જ કહેવાય તો એ પાડવાનો છે ચાલો હું સળી ના પર તમે ઉપર સળીને બતાવું કેવો પાડું છું તો ગાઈસ આપણો દાંતણ તો પાડી લીધો સળ્યો છે એટલે 1-2 દાણાનો ભેગો પાડવાનો હોય રોજ રોજ તક ઉપર કોણ સળે अलग अलग ये डाल पाली और बाइक भी अपनाई है वो देखो वो रहे 2 लोग और यहाँ में पेड़ पे चढ़ा है नीम के पेड़ पे ऊपर चढ़ा हुआ दांत में पानी के क्या करे अब दांतन करना है तो पाड़ना तो पड़ेगा ही ऊपर इससे इधर जाना पड़ेगा इतने सही इसमें चलेगी चलो भी उतर जाते एक हो रहा मैं तो नहीं चल रहा
फिर डाल टूट गई साली। अब क्या करें? चिड़िया का घोंसला इधर दातू नहीं पण नहीं लेंगे कि इधर चिड़िया का घोंसला है, वो बर्बाद नहीं करने का। और एक और ऊपर रहा, वो रहा एक और है, वो तो अंडे का निकल गए। इसलिए कोई दातन तो लेना आई गया। हमारे एक फ्रूटवा आई थी એટલે મતલબ છોડવા આવ્યો હતો અને અત્યારે દાંતણ લઈને આવ્યા। તો ચલો આટલા આપણા વિડીયોને પૂરા કરીએ છીએ। અને આજકાલમાં થોડી પ્રોબ્લેમો થોડી વધી ગઈ છે, એડિટિંગ કરવાનું, ઘરનું કામ કરવાનું, ઘરના વિડીયો બનાવવાનો આપણો, એના પ્રમાણે મજૂરી થોડી કરું છું। એમાં થોડો નિરાશ છું કે તમે લોકો સબસ્ક્રાઈબ નહીં કરતા અને જોઈને વિડીયો જવા દો, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ વિડીયોને અત્યારે હું એન્ડ આપણા ઘેર કાલે હોફળી બની હતી, આજ તો કોઈક અલગ જ બની છે અને એ આપણા પાન નહીં કરવાના તરફથી બતાવું તમને। પૂરીઓ ગોટા એટલે કળીએ છે બીજું અને શાક છે। તો તમે જોઈ શકો છો ગાઈસ, આપણા ઘેર ખાવા તો પૂરીઓ ગળી બનાવવાના છે અને ગોટા બનાવવાના છે અને કઢી બનાવી છે આપણા ઘેર સ્પેશિયલ અલગથી। તો આ તો ખાવાની મજા આવશે। છાશ છે, દૂધ છે, એટલું છે ખાવાનું, એટલે આ તો મજા બાંધ છે ગમે તે ખાવામાં। તો ખાવાનો વિડીયો બનાવું કે ના બનાવું એ તો ખબર નહીં, નક્કી નહીં કે ખાવાના ટાઈમ કોઈ ઠેકો નહીં હોતો રાતનું આપણા, એટલે આ વિડીયો અહીંયા હાલથી જ પૂરો કરી નાખું। ખાવાનું તો કોઈ નક્કી જ નહીં, બહાર ખાવા જવાનું થાય એક ઘેર હોય ગમે તે। તો ચલો આપણે મળીએ કાલ નેક્સ્ટ બ્લોગમાં। તો ત્યાં સુધી આજે લાઈક કરી દેજો, શેર કરીને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, કે આપણો સબસ્ક્રાઈબરની હાલ તો બહુ જ જરૂરત છે। એમ જ કે જેમ લોકોને પૈસાની જરૂર હોય એમ આપણા સબસ્ક્રાઈબરની જરૂર છે। તો ચલો બાય નેક્સ્ટ, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ।